સામેનો બ્રિજ દેખાય તાપીનો. જો અહીંયા વાહનો પણ અહીંથી તમે જોઈ શકો ત્યાં સુધી છે બધું. હાલો મિત્રો, અમે નાસ્તો કરી લઈએ. એક એક વેફરનો નાસ્તો કરવાનો છે ખાલી. હાલો વેફર ખાવા. બીજા પૈસા નથી વધારાના. હાલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એક મારા નવા બ્લોગમાં. મિત્રો, સવારના 8 વાગી ગયા. સવારમાં બાપા સીતારામના દર્શન આપણે કરી લઈએ. તો અહીંયા અમે નીચે ઉતરીને બાપા સીતારામ છે અમારે, તો અમે પગે લાગતા જઈએ ત્યારે. હાલો મિત્રો, અત્યારે બપોરના 3:15 થઈ ગયા અને આપણે બપોર પછીની રજા છે તો ફરવા માટે જઈ. તો અનિલભાઈ ને બે જઈ, પણ વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. આપણે રિક્ષામાં બેસી જાય ઓટોમાં. મિત્રો, અમે અત્યારે જે મહારાણા પ્રતાપ ચોપાટી છે ત્યાં પહોંચી ગયા. મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ છે. મહારાણા પ્રતાપ છે. અને ચોપાટી છે આખી, જે મહારાણા પ્રતાપ ઉદ્યાન છે સુરતમાં. તો આપણે આ જો વેફર્સ ને છે નાસ્તો કરી લઈએ. થોડોક નાસ્તો કરીને પછી ઘડીક એટલામાં આટા મારશું અને પછી પાછું જવાનું છે જગ્યાએ. મિત્રની ઘેર જવાનું થાય તો કઈ નક્કી નથી બહુ. તો આપણે આ વેફર છે એ નાસ્તો કરવો ને. નાસ્તો કરીએ ભાઈ. અને પછી જવાનું છે બીજે ક્યાંય? જવાનું છે પણ હજી બહુ નક્કી નથી. ફોન આવશે તો જાઉં. ફોન આવશે તો જાવ. હાલો તો આપણે નાસ્તો કરી લઈએ. હાલો મિત્રો, અમે નાસ્તો કરી લઈએ. એક એક વેફરનો નાસ્તો કરવાનો છે ખાલી. હાલો વેફર ખાવા. બીજા પૈસા નથી વધારાના. પૈસા પૂરા. વેફર લીધી, પૈસા પૂરા. એક એક વેફર લીધી અને આ બિસ્લેરી પાણીની બોટલ લીધી. પૈસા પૂરા થઈ ગયા. કોઈ નાસ્તો તો હજી કરવો જો. ડાબે લઈને આગળ છે, મોડ કરવાની છે અમારે. હવે અહીંથી જઈને પછી હોય. આ ચોપાટીનો વ્યૂ. અમે મોટી ચોપાટી આવી ગયા છે સુરતમાં. મહારાણા પ્રતાપ વાડી જેવું લાગે ને. વાડી જેવું. જો મિત્રો, અહીંયા સ્કેટિંગની મોજ માણી રહ્યા છે. અહીંથી તમે જોઈ શકો ત્યાં સુધી છે બધું. નાના ભૂલકાઓ સ્કેટિંગની મોજ કરી રહ્યા. આ કલાક પ્રમાણે હોય ભાડે. જો આ જો એ શું પહેર્યું? હેલ્મેટ પહેર્યો કે? આ સુરતની મોજ છે મિત્રો રવિવારની. એ મજા અમે લેવા આવી ગયા. હા, અમે પણ હાલો છોકરાઓ સ્કેટિંગ કેવું શીખે છે. આપણે જઈએ. ઇન્સ્ટાગ્રામ લોગન બધું છે. સ્પીડમાં જાય. જો મિત્રો, આ તાપી નદી છે. સામેનો બ્રિજ દેખાય તાપીનો. જો અહીંયા વાહનો પણ જાય ચાલુ છે. જો મિત્રો, અહીંયા પણ આ છોકરા રમે, ખો રમે.
એ મિત્રો ક્રિકેટ ચાલુ છે મેચ. બધા અલગ અલગ રમે. ઓલું પક્ષી શું બોલે? આ જો ઓલું છે ખજૂરી જેવું ઝાડવું છે એ કંઈક. તો મિત્રો હવે ટાઈમ લગભગ અમારી પાસે ઓછો છે, તો હવે જવાનો પ્લાન કરીએ. અહીંથી જવું ને હજી અમે ક્યાં નીકળી એ કઈ નક્કી નથી અમારું. વિડીયો હું બતાવશું તમને, તો કન્ટિન્યુ બન્યા રહેજો આપણી સાથે વિડીયોમાં. તો હજી જઈએ, હવે ક્યાં જઈએ તો રહેજો વિડીયોમાં. આ આપણે મહારાણા પ્રતાપ ગાર્ડન, એમાંથી આપણે બહાર નીકળીએ. આ એન્ટ્રી ગેટ છે, અહીંથી બહાર નીકળીએ. ફાઇનલી મિત્રો અત્યારે આપણે રોડ ક્રોસ કરી લઈએ. આમેથી 4 વ્હીલ આવે છે ને આપણે મિત્રો થોડેક સુધી હજી હાલીને જઈએ, પછી આગળથી રિક્ષા કરી લઈએ. એમાં રિક્ષામાં થઈ જઈએ મિત્રો. હવે લગભગ સુરતના જ વિડીયો આપણે આવતા રહેશે, તો જેમ બને એમ સપોર્ટ કરતા રહ્યો, કારણ કે અત્યારે તમારા સપોર્ટની ફૂલ જરૂર છે. એક બાજુ મેટ્રો નું કામ ચાલુ છે, ટ્રાફિક નો પ્રોબ્લેમ બહુ એટલે બહુ રે. ફૂલ ટ્રાફિક નો પ્રોબ્લેમ છે, કારણ કે અત્યારે બધું કામ ચાલુ છે. અને અમે અહીંથી આયલા જઈશ આ બાજુ. આપણે અહીંથી આગ પેલી ગલી છે, એમાંથી આપણે હોળી જવાનું છે, અંદર જવાનું છે. તો અહીંયા થોડીક ટ્રાફિક ઓછી હોય ને એવું લાગે, કારણ કે ઓલો મેન રોડે તો અમે માંડ નીકળ્યા ટ્રાફિક માંથી, કારણ કે એટલી બધી ટ્રાફિક હતી મેન રોડેથી. તો અમે પાછા આવી ગયા અમારા. તો મિત્રો અત્યારે સાંજના લગભગ 5:15 થઈ ગયા, અને બ્લોગ બહુ લાંબો થઈ જાય, તો આપણે બ્લોગને એન્ડ કરી દઈએ. અને મિત્રો આવા જો સુરતના બ્લોગ જોવા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરીથી એક મસ્ત મજાના ધમાકેદાર બ્લોગમાં.